સુરતના સરથાણા પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। મહત્વના દસ્તાવેજોને બોટ મારફતે બહાર કાઢવાનો વારો આવ્યો। બે દિવસ પહેલા પડેલા વરસાદ બાદ તારાજીના દ્રશ્યો હવે એક બાદ એક સામે આવી રહ્યા છે। સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે રીતે આખું પોલીસ સ્ટેશન પાણીમાં 2 દિવસથી આ જ રીતે ગરકાવ છે અને હાલ તો પરિસ્થિતિ એ સર્જાઈ છે કે જેટલા પણ મહત્વના દસ્તાવેજો આ પોલીસ સ્ટેશનમાં હતા તે પલળી જતા તેને બહાર કાઢવામાં આવી રહ્યા છે। બોટ અને જેસીબીની મદદથી આ દસ્તાવેજોને બહાર કાઢવામાં આવ્યા। તો આ બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો। આપ જુઓ જાણે તળાવની વચ્ચે આ પોલીસ સ્ટેશન ઊભું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદ તો રોકાઈ ગયો છે પરંતુ આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। બે દિવસ જેટલો સમય વીત્યો છે છતાં પણ આ પાણી ન ઓસરતા આખરે પોલીસ સ્ટેશનમાં જેટલા પણ મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા તેમને બહાર કાઢવાનો વારો આવ્યો છે। હાલ તો આ પોલીસ સ્ટેશન સદંતર બંધ છે। આપ વિચારો, સ્થાનિકોને તો પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે પરંતુ સરકારી સિસ્ટમમાં કામ કરતા અધિકારીઓ પણ આ પાણી ભરાવાના કારણે કેવી પરેશાની વેઠી રહ્યા છે। અંદરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। પોલીસ સ્ટેશનની અંદર પણ કેવી રીતે કમર સુધીના પાણી ભરાયા છે। ઘણા એવા દસ્તાવેજો, ઘણા એવા ડોક્યુમેન્ટ્સ જે પાણીમાં પલળી ગયા છે પણ જેટલા પણ બચેલા છે તેમને એક બાદ એક સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે અને આ તમામ દસ્તાવેજોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। હવે આ પાણી કેમ નથી ઓસરતા, પાણી કોના કારણે ભરાયા, કોની બેદરકારી, તેની સાબિતી પૂરી રહ્યા છે આ તમામ દ્રશ્યો।